હવે રિક્ષા ચાલકો એમને મન ફાવે તેટલું ભાડું આપણી પાસેથી નહીં લઈ શકે, કારણ કે રિક્ષામાં હવે મીટર લગાવવું ફરજિયાત બન્યું છે. હાય, ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. અમદાવાદ પોલીસ કમિશનરે 4 ડિસેમ્બરે એક જાહેરનામું બહાર પાડ્યું જેમાં રિક્ષા ચાલકો માટે મીટર લગાવવું ફરજિયાત કરાયું હતું અને આ નિયમનો અમલ આજથી એટલે કે 1 જાન્યુઆરી 2025 થી કરવામાં આવ્યો છે. તો હવેથી જો કોઈ પણ રિક્ષામાં મીટર નહીં હોય અને એ રિક્ષા ચાલક પોલીસ હાથે ઝડપાશે તો રિક્ષા ચાલકે ફાઇન ભરવું પડશે. જો એ જ રિક્ષા ચાલક બીજી વખત ઝડપાય છે તો તેમની જે પરમિટ છે એ રદ કરી દેવાશે અને ત્રીજી વખત પકડાશે તો રિક્ષા ડિટેન કરી દેવાશે. રિક્ષા ચાલકો પેસેન્જર્સ પાસેથી મન ફાવે તેટલું ભાડું લેતા હતા અને ઘણા બધા પેસેન્જર્સે પોલીસને કમ્પ્લેન કરી અને એના જ કારણે આ જે નવો નિયમ છે એ લાગુ કરવામાં આવ્યો છે. તો જો હવે તમે રિક્ષામાં ક્યાંય ટ્રાવેલ કરતા હો, એ રિક્ષામાં મીટર હોય છતાં જે રિક્ષા ચાલક છે ઉચ્ચક ભાડું નક્કી કરીને તમને લઈ જતા હોય તો તમે એમની કમ્પ્લેન પણ ફાઇલ કરી શકો છો પોલીસને. તો રિક્ષા ચાલકો માટે તો આ નિયમ આવ્યો છે, પણ આપણે પણ ધ્યાન રાખવાનું છે કે આપણે પણ મીટર પ્રમાણે જ પૈસા આપીને જઈએ, ના કે ઉચ્ચક ભાડું નક્કી કરીને જઈએ.